હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો આજે છે આપણો બ્લોગનો ડે 2 અને આજે આપણે રીલ શૂટ કરવા માટે રેડી થઈ ગયા છીએ. હું કંઈ ખાસ રેડી નથી થતી કેમ કે એટલો ટાઈમ નથી હોતો. તો અત્યારે જ અમે મારા ઇક્વિપમેન્ટ્સ બધા લઈ લીધા છે, ટ્રાયપોડ ને માઇક ને બધું, કેમ કે હું જાતે જ શૂટ કરું છું. અને ઘણા લોકોના મને મેસેજ આવતા હોય છે કે તમે શૂટ કરવા માટે શું યુઝ કરો છો. તો હું માત્ર એક આ ટ્રાયપોડ યુઝ કરું છું, એક મારું માઇક છે યુઝ કરું છું. અને ઘણા લોકોને એવા બી મેસેજ હોય છે કે મારે કન્ટેન્ટ ક્રિએટર બનવું છે, મારે કઈ કઈ વસ્તુની જરૂર પડે. તો કશું કંઈ ખાસ વસ્તુની જરૂર નથી હોતી. માઇક અને ટ્રાયપોડ હોય તો એ પણ ચાલે. અને જો તમે માઇક ના લેવા માગતા હોય, તમે ઘરમાં જ શૂટ કરતા હોય તો માઇકની બી કોઈ જરૂર નથી. મેં પણ મારા કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરીને 6 મંથ પછી એને વસાવ્યું હતું, તો તમે પણ એ રીતના કરી શકો છો. ઓકે, તો આજે હું રીલ શૂટ કરવાનું છું, તમને થોડી ઘણી ઝલક બતાવીશ, તમે મારી સાથે જોડાયેલા રહેજો. છો કે મેં જો અત્યારે આ રીતના ટ્રાયપોડને સેટ કરી દીધું છે અને આ મારી પાસે હોલીલેન્ડના માઇક છે, આને હું યુઝ કરું છું. તો આનાથી હવે હું વિડીયો બનાવીશ. તો ફાઇનલી અત્યારે મેં 2 રીલ શૂટ કરી છે. આ ટાઈપનો કંઈક માહોલ છે, તમે જોઈ શકો છો. આવી બધી હાલત થઈ ગઈ છે, આ બધી મારે હમેટવાની છે. તો તમે જઈને જોજો મારી રીલ તમને કેવી લાગે છે. અને આ રીતનું બધું કરતી હોય છું. મારું થોડુંક સ્ક્રિપ્ટિંગ ને એવું બધું ક્યારેક લખેલું હોય છે, ક્યારેક મારા ફોનની અંદર નોટ કરેલું હોય છે, એમાંથી હું રીલ બનાવતી હોય છું. હજી પણ મારી પાસે 2 રીલની સ્ક્રિપ્ટ પડી છે. હવે જોઉં છું ટાઈમ મળે તો એ રીલ હું અત્યારે બનાવીશ, નહીંતર પછી એનો કાલે વારો. તો તમને જો આવા મારા બ્લોગ ગમતા હોય તો મારા આ બ્લોગની અંદર સારામાં સારો પ્રેમ આપજો, લાઇક કરજો, કમેન્ટ કરજો ને શેર કરજો. તો હું તમારા માટે આવા બ્લોગ આગળ બનાવતી રહીશ.